નમસ્તે મિત્રો, હું છું ગાયત્રી અને તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ટાઈમ વિથ ગાયત્રી. શું તમે ક્યારેય કોઈ એવા માણસને જોયો છે જેનું પડદા ઉપર આવવું જ ઓડિયન્સના રૂવાડા ઊભા કરી દે? 1970ના એ દોરની કલ્પના કરો, જ્યારે સિનેમા હોલ્સમાં લાઇટ્સ ડીમ થતી હતી અને પડદા પર એક આલિશાન, ઊંચો અને પહોળી છાતીવાળો હીરો કદમ મૂકતો હતો. એમની એ અજીબ, નમતી છતાં બેહદ સ્ટાઇલિશ ચાલ, એ તીખી મર્દાના રંગત અને એ એટીટ્યુડ જેને જોઈને ના માત્ર દેશની લાખો છોકરીઓ એમના પર પોતાનું દિલ હારી બેસતી, પરંતુ પુરુષો પણ અરીસા સામે ઊભા રહીને એમની ચાલની કોપી કરતા હતા. એક મેન્ટરે પોતાના સ્ટુડન્ટને કહ્યું હતું, હું કોલેજના દિવસોમાં દરરોજ અરીસા સામે એમની એ અજીબ અને સ્વેગવાળી ચાલની પ્રેક્ટિસ કરતો હતો. તેઓ કદાચ હિન્દી સિનેમાના એકમાત્ર એવા મેલ એક્ટર હતા જે છોકરાઓને પણ એટલા જ અપીલિંગ અને કરિશ્માઈ લાગતા હતા જેટલા છોકરીઓને. એમનો ઓરા જ કંઈક એવો હતો કે તમે એમના પરથી તમારી નજર હટાવી ન શકો. આપણે વાત કરી રહ્યા છીએ વિનોદ ખન્નાની. પરંતુ મિત્રો, વિનોદ ખન્નાની કહાની ફક્ત ગ્લેમર, સ્ટારડમ અને ફેન્સની દીવાનગી સુધી સીમિત નહોતી. તેઓ એક એવા કલાકાર હતા જેમણે તંત્રના એ સૌથી ઊંડા દર્શનને પોતાની જિંદગીમાં ઉતાર્યું. જો કોઈ વસ્તુની પાર જવું હોય તો પહેલા તેની બધી સીમાઓ અને સરહદોને પાર કરવી પડશે. તેમણે ફેમ, ફોર્ચ્યુન, વેલ્થ અને વુમન, જિંદગીના દરેક રસને પૂરી ઊંડાઈથી પીધો. અને જ્યારે તેઓ પોતાના કરિયરના એ સૌથી ઊંચા શિખર ઉપર પહોંચ્યા, જ્યાં તેમને અમિતાભ બચ્ચનના સૌથી મોટા રાઇવલ માનવામાં આવતા હતા, ત્યારે તેમણે રાતોરાત એ આલિશાન દુનિયાને ઠોકર મારી દીધી. તેઓ બધું જ છોડીને ઓશોના આશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે ટોયલેટ સાફ કર્યા, વાસણો ધોયા અને ઓશોના માળી બની ગયા. આજે સ્ક્રીન ટાઈમ વિથ ગાયત્રીના આ પહેલા ભાગમાં આપણે સ્વામી વિનોદ ભારતીના બાળપણ, તેમના રિબેલ એટીટ્યુડ, વિલનમાંથી હીરો બનવાની સફર અને ઓશોના શરણમાં જવાના એ હેરાન કરી દેનારા નિર્ણયને સમજીશું. વિનોદ ખન્નાનો જન્મ 6 ઓક્ટોબર 1946ના રોજ પેશાવરના એક સમૃદ્ધ પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા કિશનચંદ ખન્ના ટેક્સટાઇલ, ડાઇઝ અને કેમિકલ્સના ખૂબ મોટા અને સફળ બિઝનેસમેન હતા. તેમના માતા કમલા ખન્ના એક ખૂબ ભણેલા ગણેલા અને સંસ્કારી મહિલા હતા. પરંતુ કિસ્મતે તેમના બાળપણને આઝાદીની સાથે સાથે એક ભયાનક જખમ આપ્યો. 1947માં જ્યારે પાર્ટીશનનું તોફાન આવ્યું તો તેમનો પરિવાર તેમનું બધું જ છોડીને, પોતાનું ભર્યું ભાદરું ઘર અને બિઝનેસ છોડીને રાતોરાત મુંબઈ આવી ગયો. તેમના પિતાએ મુંબઈમાં નવેસરથી બિઝનેસ શરૂ કર્યો. 1957માં જ્યારે વિનોદ 6th ક્લાસમાં હતા ત્યારે પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો, જ્યાં તેમને દિલ્હીની એક બોર્ડિંગ સ્કૂલમાં ભણવા મોકલવામાં આવ્યા. બોર્ડિંગ સ્કૂલમાં ભણતી વખતે 13 વર્ષના વિનોદે પહેલીવાર સિનેમા હોલમાં ફિલ્મ મુગલે આઝમ જોઈ. પડદા પર જ્યારે પૃથ્વીરાજ કપૂર અને દિલીપ કુમારનો આલિશાન અંદાજ તેમણે જોયો તો તેમના અંદરનો કલાકાર જાગી ઉઠ્યો. તેમણે એ જ દિવસે પોતાનો રસ્તો નક્કી કરી લીધો. પછીથી જ્યારે પરિવાર મુંબઈ પાછો આવ્યો તો વિનોદે પ્રસિદ્ધ સિડનહામ કોલેજમાં કોમર્સ ગ્રેજ્યુએશનમાં એડમિશન લઈ લીધું. તેમના પિતા ઈચ્છતા હતા કે વિનોદ તેમના ટેક્સટાઇલ બિઝનેસને સંભાળે અથવા તો જર્મની જઈને એ બિઝનેસની નવી રીતો શીખે. પરંતુ વિનોદ ખન્ના બોર્ન રિબેલ હતા, બળવાખોર. તેમણે પોતાના પિતાની સામે ઊભા રહીને કહી દીધું કે તેઓ ફિલ્મોમાં કામ કરશે. પિતાએ પણ ખૂબ ગુસ્સામાં હતા અને તેમણે પણ સ્પષ્ટ કહી દીધું કે જો તું ફિલ્મોમાં ગયો તો હું તારી સાથેના બધા સંબંધો તોડી નાખીશ. પરંતુ વિનોદના માતાએ પોતાના દીકરાના સપનાને ઓળખ્યું અને તેમનો સાથ આપ્યો. વિનોદે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને કોઈ પણ ગોડફાધર વગર ફક્ત પોતાના દમ ઉપર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તરફ કદમ વધારી દીધા. વર્ષ 1968માં સુનિલ દત્તે તેમને પોતાની ફિલ્મ મન કા મીતમાં એક વિલન તરીકે લોન્ચ કર્યા. આ દોરમાં દરેક નવો એક્ટર એક ચોકલેટી હીરો બનવાનું સપનું જોતો, પરંતુ વિનોદ ખન્નાએ એક સ્ટાઇલિશ, ગુસ્સાવાળા વિલન તરીકે પોતાની જગ્યા બનાવી. 1970માં પૂરબ ઓર પશ્ચિમ, સચ્ચા જૂઠા, આન મિલો સજના અને 1971માં મેરા ગાંવ મેરા દેશ. ફિલ્મ મેરા ગાંવ મેરા દેશમાં તેમણે ડાકુ જબ્બાર સિંહનો એવો ખોફનાક કિરદાર નિભાવ્યો કે લોકો પડદા ઉપર તેમને જોઈને કાંપી ઉઠતા હતા. સુપરસ્ટાર ધર્મેન્દ્રએ પછીથી એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ મેરા ગાંવ મેરા દેશના શૂટિંગ દરમિયાન વિનોદ ખન્નાના અંદર એક્ટિંગને લઈને એટલો જુનૂન હતો કે સીન્સમાં રિયાલિઝમ લાવવા માટે તેમણે પોતાનું અસલી લોહી વહાવ્યું હતું. તેમણે પોતાને જખમી કરી દીધા જેથી એ ડાકુનું દર્દ પડદા ઉપર સાચું લાગે. પરંતુ વિનોદ ખન્ના ફક્ત એક ડાકુ કે વિલન બનીને નહોતા રહેવા માંગતા. તેમના અંદર એક એવો કલાકાર હતો જે બદલાવ માટે તડપી રહ્યો હતો.
એ સમયે મહાન ડાયરેક્ટર ગુલઝારે તેમના અંદરની એ ઇમોશનલ વલ્નરેબિલિટીને ઓળખી. ગુલઝારે જોયું કે આ સખત ચહેરા પાછળ એક ખૂબ સંવેદનશીલ માણસ છુપાયેલો છે. ગુલઝારે તેમને ફિલ્મ મેરે અપનેમાં મીના કુમારી સાથે લીડ એક્ટર તરીકે કાસ્ટ કર્યા. આ પછી 1973માં આવેલી ફિલ્મ અચાનક, જે B.R. ચોપરાએ બનાવી હતી અને ગુલઝારે ડાયરેક્ટ કરી હતી. કોઈ પણ ગીત વગર બનેલી આ ફિલ્મમાં વિનોદ ખન્નાએ એક એવો આર્મી ઓફિસરનો કિરદાર નિભાવ્યો હતો કે જે પોતાની બેવફા પત્નીનું ખૂન કરી દે છે અને કોર્ટ માર્શલનો સામનો કરે છે. એમની ખામોશી, એમની આંખોના દર્દે ક્રિટિક્સને હેરાન કરી દીધા હતા. 1970ના અંત સુધી આવતા તો વિનોદ ખન્ના હિન્દી સિનેમાના સૌથી મોટા અને સૌથી મોંઘા સુપરસ્ટાર્સમાંથી એક બની ચૂક્યા હતા. તેમણે 1971થી 1982 વચ્ચે લગભગ 47 મલ્ટી હીરો ફિલ્મો કરી. અમર અકબર એન્થની, મુકદ્દર કા સિકંદર, ખૂન પસીના, હેરાફેરી, પરવરિશ, ઝમીર અને એક ઓર એક 11. પડદા પર જ્યારે અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના એક સાથે આવતા તો થિયેટર્સમાં સીટીઓ અને તાળીઓ રોકવાનું નામ નહોતા લેતા. કહેવાય છે કે વિનોદ ખન્ના એકમાત્ર એવા એક્ટર હતા જે અમિતાભ બચ્ચનના વિજયવાળા ઓરાને પડદા ઉપર બરાબરીથી ટક્કર આપતા હતા. 1980માં આવેલી ફિલ્મ કુરબાની, પહેલા આ રોલ અમિતાભ બચ્ચનને ઓફર થયો હતો, પરંતુ તેમને ના પાડ્યા પછી ફિરોઝ ખાને વિનોદ ખન્નાને સાઇન કર્યા. ફિલ્મ કુરબાની એ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની અને એણે વિનોદ ખન્નાના સ્ટારડમને એક નવા શિખર ઉપર પહોંચાડી દીધી. આ ગ્લેમરસ કરિયર વચ્ચે એમની પર્સનલ લાઈફ પણ ખૂબ સુંદર લાગી રહી હતી. કોલેજના દિવસોમાં તેમને ગીતાંજલિ તાયલાર ખાન સાથે પ્રેમ થયો હતો. ગીતાંજલિ ખૂબ ગ્રેસફુલ અને ભણેલા ગણેલા મહિલા હતા. 1971માં બંને લગ્ન કરી લીધા અને બંનેના 2 દીકરા થયા, રાહુલ ખન્ના અને અક્ષય ખન્ના. હવે વિનોદ ખન્ના પાસે બધું જ હતું જેની એક સામાન્ય માણસ ફક્ત કલ્પના કરી શકે છે. આલિશાન મર્સિડીઝ કારો, પાલી હિલમાં બંગલો, સુંદર પત્ની, વહાલા બાળકો અને કરોડો ફેન્સનો પ્રેમ. પરંતુ આ ચકાચોંધ વચ્ચે તેમના અંદર એક ખૂબ ઊંડો સન્નાટો પલાઈ રહ્યો હતો. વિનોદ ખન્નાના અંદરનો સીકર એમની પાસે એક રોજ સવાલ પૂછતો હતો કે પૈસા મળી ગયા, ગ્લેમર મળી ગયું, દુનિયાની દરેક ખુશી મળી ગઈ, પણ હવે આગળ શું? શું જિંદગી ફક્ત આ જ સાયકલનું નામ છે? અને એ જ દોર હતો જ્યારે 1975માં એમની મુલાકાત થઈ ભગવાન રજનીશ એટલે કે ઓશો સાથે. ડાયવર્ટ કરીને પુણેના ઓશો આશ્રમ પહોંચી જતા હતા અને પછી એક એવો નિર્ણય જેણે વિનોદ ખન્ના, તેમના પરિવાર અને બોલિવૂડને હંમેશા માટે બદલી નાખ્યું. 31 ડિસેમ્બર 1975ના રોજ તેમણે ઓશો પાસેથી સંન્યાસની દીક્ષા લીધી અને તેમને નામ મળ્યું સ્વામી વિનોદ ભારતી. અને પછી આવ્યો જૂન 1978નો એ હિસ્ટોરિક અને હેરાન કરી દેનારો દિવસ. મુંબઈના નટરાજ સ્ટુડિયોઝમાં વિનોદ ખન્નાએ એક ઇમરજન્સી પ્રેસ કોન્ફરન્સ બોલાવી. એ સમયે તેઓ પોતાના કરિયરના સૌથી પીક પર હતા. તેમની પાસે હજારો પ્રોડ્યુસર્સની ફિલ્મો હતી, તેમની પાસે કરોડો રૂપિયાના એડવાન્સ પડેલા હતા. પરંતુ એ પ્રેસ કોન્ફરન્સમાં વિનોદ ખન્નાએ ફિલ્મોમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. તેમણે પ્રોડ્યુસર્સના બધા એડવાન્સ પાછા આપી દીધા. આખું બોલિવૂડ, તેમના ફેન્સ સન રહી ગયા. લોકો તેમના પર હસવા લાગ્યા. તેમના મિત્રોએ તો મીડિયામાં નિવેદન આપ્યા કે વિનોદ ખન્ના પાગલ થઈ ગયો છે, એનું મગજ ખરાબ થઈ ગયું છે. પરંતુ વિનોદ ખન્નાને કોઈની પરવા નહોતી. તેઓ ઓશો સાથે અમેરિકાના ઓરેગોન શહેરમાં વસેલા રજનીશપુરમ ચાલ્યા ગયા. ત્યાં હિન્દી સિનેમાનો એ સુપરસ્ટાર, જેના એક ઇશારા ઉપર હજારો લોકો ઊભા થઈ જતા હતા, એ ઓશોના આશ્રમમાં માળીનું કામ કરવા લાગ્યો. તેમણે આશ્રમના ટોયલેટ સાફ કર્યા, વાસણો ધોયા અને ઓશોના કપડાની ટ્રાયલ પોતાના સર ઉપર લીધી, કારણ કે એમનું બોડી સ્ટ્રક્ચર ઓશો સાથે મળતું આવતું હતું. તેમણે 4 વર્ષ સુધી એક સામાન્ય સંન્યાસીની જેમ જીવન ગાળ્યું. પરંતુ મિત્રો, આ સ્પિરિચ્યુઅલ ક્વેસ્ટની સૌથી મોટી કિંમત તેમના પરિવારે ચૂકવી. તેમની પત્ની ગીતાંજલિ મુંબઈમાં એકલી રહી ગયા. તેમના 2 નાના બાળકો રાહુલ અને અક્ષય પોતાના પિતા વગર મોટા થઈ રહ્યા હતા. 7 વર્ષ સુધી પરિવારથી દૂર રહેવાના કારણે ગીતાંજલિ અને વિનોદ વચ્ચેનો સંબંધ પૂરી રીતે તૂટી ગયો અને બંનેના ડિવોર્સ થઈ ગયા. મિત્રો, આ તો બસ તેમના સંન્યાસ અને ત્યાગની કહાની હતી. પાર્ટ 2માં આપણે જોઈશું કે કેવી રીતે ઓશોને નો કહીને તેઓ પાછા જીવન તરફ અને બોલિવૂડમાં પાછા ફર્યા. કેવી રીતે તેમણે પોતાના બીજા લગ્ન કર્યા અને ગુરદાસપુરથી 4 વાર MP બન્યા અને આખરે કેન્સર સામે લડતા લડતા આ દુનિયાને અલવિદા કહી ગયા. સ્ક્રીન ટાઈમ વિથ ગાયત્રીનો આ પાર્ટ 1 તમને કેવો લાગ્યો? કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. હું ગાયત્રી મળું છું તમને પાર્ટ 2માં. ત્યાં સુધી નમસ્તે.